નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। સવારના 9 વાગી ગયા છે। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। રાજ્યના વાતાવરણ અંગે હવામાન વિભાગે ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે। વરસાદની ગતિ ધીમી પડતા હવે તાપમાનમાં વધારો નોંધાયો છે। રાજ્યના 4 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે, તો સૌથી વધુ તાપમાન રાજકોટમાં 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું। કંડલામાં 41.1 ડિગ્રી તાપમાન, જ્યારે ભાવનગરમાં 40 ડિગ્રી તાપમાન છે। સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી તાપમાન, જ્યારે અમરેલીમાં 39.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં પણ ગરમીનો પારો વધ્યો છે, 39 ડિગ્રી તાપમાન નોંધાયું। ગાંધીનગરમાં 38.7 ડિગ્રી। તો આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની બીજી તરફ આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। અપર એર સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદને લઈને આગાહી છે। છોટાઉદેપુર સહિત નર્મદા અને ભરૂચમાં પણ હળવા વરસાદની આગાહી છે। સુરત સહિત ડાંગ, નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદને લઈને આગાહી છે। 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સૂચના વ્યક્ત કરી। તો આજ મુદ્દે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, ગરમીમાં હવે વધારો જોવા મળ્યો છે, જો કે દક્ષિણ ગુજરાત સહિત અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ પણ છે, છૂટાછવાયા વરસાદની પણ આગાહી। જી બિલકુલ લવલીન, વાત કરીએ તો જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં પલટો આવ્યો હતો, અલગ અલગ પ્રકારની માહિતી જે છે તે અલગ અલગ પ્રકારના એલર્ટ સાથે વરસાદી માહોલની જે છે તે વાત કરવામાં આવી હતી, જેનું મુખ્ય કારણ હતું કે અમદાવાદમાં શહેર સહિત એટલે કે અમદાવાદથી લઈને આખા જિલ્લાઓની જો વાત કરીએ તો ગુજરાતની અંદર જે પ્રકારે સાયક્લોનિક સર્ક્યુલેશનની સક્રિય થયું હતું, એક સાથે 3 જેટલી સિસ્ટમો વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી અને જેના કારણે શહેર સહિત રાજ્યભરમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। ત્યારબાદ હવે એ સિસ્ટમ જે છે તે ક્યાંક નિષ્ક્રિય થઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સિસ્ટમ જે છે તે અત્યારે હાલ સ્લો થતી જોવા મળી રહી છે અને જેના કારણે હવે વરસાદ જે છે તે પાછો ખેંચાયો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે હાલ જે પ્રકારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી ત્યારબાદ હવે સિસ્ટમ સ્લો થઈ છે અને તેના કારણે થઈને હવે વરસાદ પાછો ખેંચાયો છે અને ગરમીની શરૂઆત જે છે તે ફરી એક વખત જોવા મળી રહી છે। સાથે વરસાદની ગતિ જેમ ધીમી પડી છે તેમ તાપમાનમાં પણ વધારો થયો છે। જો તાપમાનની આપણે વાત કરીએ તો રાજ્યમાં 4 એવા જિલ્લાઓ જે છે જ્યાં ગઈકાલે 40 કરતાં પણ વધારે જે ડિગ્રી જે છે તે નોંધાઈ છે। જો તેની વાત કરીએ તો સૌથી વધુ રાજકોટમાં નોંધાયું છે, 42.1 ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન ત્યાં નોંધાયું હતું। ત્યારબાદ કંડલા, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલીમાં 40 ડિગ્રીની આસપાસનું તાપમાન જે છે તે નોંધાયું છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારની વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી ત્યારબાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને હવે સિસ્ટમ જે છે તે ક્યાંક સ્લો થઈ છે અને તેના કારણે થઈને અત્યારે હાલ કહી શકાય કે વરસાદ જે છે તે પાછો ખેંચાયો છે અને તેના કારણે ગરમીનું પ્રમાણ જે છે તે વધ્યું છે। સાથે વાત કરવામાં આવે જો આજની વાત કરીએ તો આપણે રાજ્યમાં ક્યાંક છૂટાછવાયા વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે, જેનું મુખ્ય કારણ અપર એર સર્ક્યુલેશન જે છે તે સક્રિય થયું છે અને જેના કારણે થઈને વરસાદ જે છે તેની પણ આગાહી સાથે સાથે કરવામાં આવી છે। જેમાં આપણે જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ એવા જે છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર સહિતના જે વિસ્તારો જે છે ત્યાં હળવા વરસાદની જે આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે જે પ્રકારે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને દરિયાકાંઠાના વિસ્તારો પર પણ પવન ભારે ફૂંકાઈ શકે છે, તેને લઈને મછવારો જે છે તે લોકોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચન જે છે તે 1 જૂન સુધી કરવામાં આવ્યું છે। એટલે લવલી, મહત્વનું કહી શકાય કે જે પ્રકારે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ને ત્યારબાદ હવે જે સિસ્ટમ વરસાદી સિસ્ટમ 3 જેટલી સક્રિય થઈ હતી તેમાંથી 1 થી 2 સિસ્ટમ જે છે તે અત્યારે હાલ નબળી પડી છે। એક સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેની સાથે કહી શકાય કે હવે વરસાદ પાછો ખેંચાયો છે ત્યારે ફરી એક વખત ગરમીનું પ્રમાણ જે છે તે વધ્યું છે અને હવે શહેર સહિત રાજ્યભરના મોટાભાગના જિલ્લાઓમાં 40 ડિગ્રીની આસપાસનું તાપમાન રહે તે પ્રકારની માહિતી જે છે તે મળી છે। બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ફરી એકવાર રાજ્યમાં ગરમીનું જોર વધ્યું છે, જો કે આવનારા સમયમાં વરસાદી માહોલ જામી શકે છે।